શ્રી વિજય સોનીની ટૂંકી વાર્તા. સાંકડી ગલીમાં ઘર. અમીનાએ આંખ ખોલી. હજી અંધારું હતું. અઝાનનો અવાજ ઠંડી ચીરીને આવતો હતો. અધખુલી રહેતી ઝૂંપડીના દરવાજામાંથી તીરની જેમ ઠંડી ધસી આવતી હતી. થોડી દૂર મસ્જિદના મિનારા પર કબૂતરોનો ફફડાટ સાંભળી શકાતો હતો. પણ આંખ વહેલી ખુલી ગઈ એ ગમ્યું નહીં. આંખો બંધ રાખીને સૂઈ રહેવા મથામણ કરી. પેટ્રોલિંગ કરતી પોલીસ વાનો શાંત પડી ગઈ હતી. આંખોમાં ઉજાગરાનો થાક જણાતો હતો. એણે ચારે તરફ ઘરમાં નજર ફેરવી. રાત્રે વિચારો જ્યાંથી તૂટી ગયા હતા ત્યાંથી ફરી જોડાઈ ગયા. જાણે ઊંઘ આવી જ ન હતી. હુલ્લડ ધાર્યા કરતાં વધુ લંબાઈ ગયું હતું. કરફ્યુ હજી ચાલુ હતો. દાંતણ લઈ માણેક ચોક વેચવા જવાય એમ ન હતું. અમીનાએ ચારે બાજુ જોયું. મોટા અઝીમના નસકોરાનો અવાજ મોટો હતો. ફાટેલી ચડ્ડી પહેરીને નાનું સૂતો હતો. નાનું રમતિયાળ અને તોફાની. ઘરમાં ઉધમ મચાવી દે. અમીનાએ પળવાર આંખો બંધ કરી. વિચારો તોફાનના સપાટાની જેમ ફૂંકાઈ ગયા. આમ ઘરે રહીને ક્યાં સુધી ચાલશે? બચ્ચાઓનું પેટ તો ભરવું પડશે ને. ઘરમાં દાલ, ચાવલ, આટો, કેરોસીન સુદ્ધા ખતમ થવા આવી રહ્યું હતું. એની આંખો એલ્યુમિનિયમના ખાલી ડબ્બાઓ પર ફફડતા કબૂતરની જેમ ફરી ગઈ. કાબાના પથ્થરવાળું કેલેન્ડર હવામાં ધ્રુજતું હતું. અઝાનનો બુલંદ અવાજ અને કેલેન્ડરનું ધ્રુજવું બંને સાથે થતા હતા. હુલ્લડમાં ગરીબ ધ્રુજે તેમ. મનમાં કંઈક સારું લાગ્યું. અઝીમના વાળમાં હાથ ફેરવ્યો. ઠંડો શ્વાસ લીધો અને એ ઊભી થઈ. ધંધા પર ગયે લગભગ 15 દિવસ થઈ ગયા હતા. એણે કોગળા કર્યા. સિમેન્ટની પાળી કરેલી ચોકડીમાં ઊભી રહી કપડાં ઉતારવા લાગી. અઝીમ હવે 12-13નો થઈ ગયો હતો. એ જાગી જાય તો? એ સંકોચાઈ. સિમેન્ટની કોઠીમાં ગઈકાલનું પાણી ઠરીને બરફ થઈ ગયું હતું. ડબલું ભરીને શરીર પર રેડ્યું તો તીખી આહ નીકળી ગઈ. નસો હલી ગઈ, કમકમાટી આવી ગઈ. સામે ટીંગાડેલો પાયજામો ખેંચી કાઢ્યો. એની આડશમાં ઢંકાયેલો અરીસો ખુલ્યો કે તરત એ નગ્ન થઈ ઊભી રહી. ઘડીભર થંભી આંખ ભરીને શરીર જોયું. કેટલું બધું ભૂલી ગઈ હતી. કેવું કેવું ભૂલી ગઈ હતી. આખા શરીર પર ગરોળીની જેમ નજર ફેરવી તો અરીસામાં જાણે જીવ આવી ગયો. આ બદન, આ ભરેલા બદન પર તો સલીમ મરતો હતો. થોડી વાર અરીસા સામે તાકી રહી. ભાગી ગયો સાલો, હરામી. કોને લઈ ગયો? ક્યાં લઈ ગયો? કોઈ ખેર ખબર નથી. મારે માટે મૂકતો ગયો આ 2 પેટ પાળવાના અને શરીર તોડીને દાંતણ વેચવાના વૈતરા. એ તો ગયો પણ વસ્તીવાળાની નજર બદલાઈ ગઈ. મરદો ખેંચાઈ આવતા, ગોળ પર માખીઓની જેમ બણબણતા.
વસ્તીની હલકી સ્ત્રીઓ પણ ઘૂસપૂસ કરતી. ચાંદ બીબીનો મામદ તો એવો નજીક આવીને વાત કરે કે જાણે આખે આખી ગળી જવાનો હોય. સલીમના ગયા પછી એની હેરાનગતિ વધી પડેલી. કુર્તામાં માંડ સમાતી છાતી આયનામાં જોઈ એ ખુદ શરમાઈ ગઈ. રૂખી કંઈ ગલત તો નહોતી કહેતી. રૂખી યાદ આવતા અમીના મલકી. શું કરતી હશે રૂખી? એના ઘરમાં દાલ ચાવલ કેરોસીન નહીં હોય? પણ એ તો મસ્તીથી જ રહેતી હશે. રૂખી ભાગ્યે જ મોઢું લટકાવીને ફરતી. એ સાથે હોય એટલે વાતાવરણ હળવું ફૂલ. રૂખી અને અમીના બંને માણેક ચોકમાં એક જ ઓટલા પર દાંતણ વેચતા. રૂખી કાળી પાતળી, અવાજ ઘૂઘરો પુરુષ જેવો. રૂપિયાના 3 એવી જોર જોરથી બૂમો પાડતી હોય. દાંતણ ન લેવા હોય એનું એ ધ્યાન ગયા વગર રહે નહીં. વાળ હંમેશા વિખરાયેલા, શરીર ઘાટીલું, ઝાઝમની જેમ ઘાઘરો પાથરી ઉભડક પગે ઓટલા પર બેસે. સાડલાનો છેડો જાણી બૂજી છાતીથી સરખાવી દે. થોડું ઝૂકીને બેસે. પસીનો નીતરતી કાળી પિંડીઓ તડકામાં ચમકતી રહેતી. અમીના તેને ઘણી વાર ધમકાવતી. જરા રીતથી ધંધો કરને, કોણ તારી છાતી જોઈને દાંતણ લેવા આવવાનું છે? રૂખી હસતી, આંખ મિચકારીને બોલતી, મારી વાલી, તને ધંધો કરતા નથી આવડતું. દિખતા હૈ તો બિકતા હૈ. તારા જેવું ડીલ હોત તો બપોર લગીમાં 200ના દાંતણ વેચી ધણી ભેગી સૂઈ જાત. આટલા વર્ષમાં તું મારી પાસેથી કાંઈ શીખી નહીં. મરદ જોડે સુવાનું કેટલો વખત થયો. અમીના કશુંક યાદ કરતી મૂંગી ઊભી રહી. એને જોઈ રૂખી કશુંક યાદ આવી ગયું હોય એમ મૂંગી થઈ ગઈ. રૂખીની શરીર ખોલીને ધંધો કરવાની વાત અમીનાને ગમતી નહીં, પણ રૂખી ગમતી. રૂખીનો ખુલ્લો સ્વભાવ, ખુલ્લું બોલવું, ખુલ્લું હસવું બધું ગમતું. રૂખી પોલીસને ગાળ દેતાય ખચકાતી નહીં. પોલીસ દંડો પછાડી મફતમાં દાંતણ લઈ જતો. પાછો આંખ મિચકારી બોલતો જતો, કેમ રૂખી, આ બખોલ ખુલ્લી રાખીને બેઠી છો? કોઈ ઘૂસી જશે તો? જાને ભળવા, તારા જેવા મફતિયાને ઘૂસવા આ બખોલ નથી. સાંભળીને પોલીસ ભાગી જતો. રૂખીની હાજરીમાં અમીના પોતાને સલામત સમજતી. બંને સુખ દુઃખની બધી વાતો કરતા. રૂખીની સાસુએ એને કપાળમાં ધોકો ઠૂકી દીધો ત્યારે રૂખી ઓટલા પર ચત્તી પાટ પડીને રોઈ હતી. ત્યારે અમીનાએ જ એને સમજાવી પટાવી ઘરે મોકલી હતી. બીજે દિવસે રૂખીએ રાતે ધણી સાથે શું શું કર્યું તેની વિગતે વાતો કરી તો અમીના સાંભળતા લજવાઈ ગઈ હતી. સલીમના ભાગી ગયા પછી 3 દિવસ સુધી અમીના ઓટલા પર ન આવી. રૂખી એની ખબર પૂછવા વસ્તીમાં ગઈ હતી. રૂખીને જોતા વેંત અમીના એને વળગી મન ભરી રડી હતી. રૂખી એના વાંસે હાથ ફેરવતી રહી હતી. અમીના બીજા દિવસથી ઓટલા પર આવતી થઈ ગઈ. રૂખી અમીનાને એની રીતે ધંધો કરવા સમજાવતી, પણ શરીરની વાત આવે કે અમીના બિલ્લીની જેમ સંકોચાઈ જતી. હુલ્લડમાં દરેક ઝૂંપડામાંથી એક માણસે રાતના વસ્તીની ચોકીદારી કરવાનું હતું. મામદ અને એના દોસ્તો અમીનાની ઝૂંપડી પાસે આવ્યા હતા.
એમાંના એકે બહારથી જ પૂછ્યું હતું, અમીના બીબી, તારે ત્યાંથી કોણ ચોકીદારી કરશે? એના પૂછવામાં ટીખળ હતી. મામદ તરત આગળ આવી ઝૂંપડીમાં ઘૂસી બોલ્યો, મેં હું ના. બધા ખડખડાટ હસી પડ્યા હતા. મામદની આંખો અમીના પર લપકારા મારતી ચોંટી ગઈ હતી. અમીનાનું ગંદી મજાકથી માથું તપી ગયું હતું. ઊભા થઈ મામદને જોરથી થપ્પડ ખેંચી દેવાનું મન થયું. પછી મનમાં વિચાર ઝબક્યો, હુલ્લડ લાંબુ ચાલશે તો, બસ્તી પર હુમલો આવશે તો. બસ્તીમાં મામદ એકલો મરદ બચ્યો છે. અમને બચાવી શકે અને હુલ્લડમાં રૂપિયાની જરૂરત પડી તો કોની આગળ હાથ ફેલાવીશ? મામદ સામે જોયું. નજરમાં લાચારી હતી. કશુંક બોલવા મથી પણ ભયથી શરીર કાંપતું હતું. ઘરમાં ભૂખની ચૂડેલ લાંટા મારતી હતી. મામદ હસતો હસતો પાછો વળવા જતો હતો ત્યાં જ અમીનાથી અનાયાસ બૂમ પડાઈ ગઈ, મામદ, 100-200 આપીશ? ધંધો ચાલુ થઈ આપી દઈશ. પૈસા માગતા જ બિલાડીના મોઢામાં ઉંદર આવી ગયો હોય એમ મામદ પાછો વળી ગયો. ખિસ્સામાંથી 100-100ની 2 નોટ કાઢીને ઊભો રહ્યો. તારે ઓટલે બેસી ધંધો કરવાની જરૂરત જ ક્યાં છે? લે રાખ, 200 પેશકી, બાકીના કામ પતે એટલે. મામદની આંખોમાં સાપોલિયા રમતા હતા. એણે અમીનાના આખા શરીરે કાચિંડાની જેમ નજર ફેરવી છાતી પાસે ખીલાની જેમ ખોડી દીધી. મને રંડી સમજે છે હરામીની ઓલાદ? હેપતાઈ ગયેલો મામદ વધુ બબાલ થાય, પોલીસનું લફરું થાય એ પહેલા સરકી ગયો. અમીના માથું પકડીને બેસી ગઈ. અંદર ભય અને નફરત બંનેથી સણકા ઉઠતા હતા. બંને બચ્ચા એને જોતા હતા. આખો દિવસ પોલીસની જીપો અને વસ્તીના છોકરા વચ્ચે ભાગાદોડી ચાલતી રહી. છોકરા પથ્થરો ફેંકતા, ગાળો બોલતા. પોલીસ આવતી, હાથમાં લોખંડની જાળીઓ લઈને પાછળ ભાગતી, દંડા પછાડીને ગાળો બોલતી, 2-4 ટીયર ગેસના શેલ છોડીને ભાગી જતી. આંખો ભરતી પાણી નીકળતા. બચ્ચા અને બુઢ્ઢા અધમુઆ થઈ જતા. નાનું રડે જતો હતો. અમીના પ્યારથી એને સમજાવતી હતી. બરાબર એ જ વખતે બહાર વસ્તીમાં શોર બકોર થવા લાગ્યો. સ્ત્રીઓ આમ તેમ ઉછળાટ કરતી, શોર મચાવતી ભાગતી હતી. ફકીરચંદ મારવાડાની કેરોસીનની દુકાન વસ્તીના છોકરાઓએ શટર તોડીને ખોલી નાખી હતી. વસ્તીની સ્ત્રીઓ કેડે છોકરા દબાવી હાથમાં ડબ્બા, ટીન, પ્લાસ્ટિકના કેરબા જે હાથમાં આવ્યું એ લઈ ફકીરચંદની દુકાન તરફ ભાગતી હતી. અમીનાએ ક્યાંક ખૂણામાંથી પતરાનો ડબ્બો કાઢ્યો, નાનુને કેડે દબાવીને ભાગી. દુકાન પાસે સ્ત્રીઓનું મોટું ટોળું જમા થઈ ગયું હતું. રોજ લડતી ઝઘડતી સ્ત્રીઓ અત્યારે એક થઈ ગઈ હતી. કેરોસીનની વાસથી આખો મહોલ્લો ગંધાઈ ઉઠ્યો હતો. પોલીસના ફફડાટથી સ્ત્રીઓની નજર ચારે તરફ બેબાકડી ફરતી હતી. ક્યારે મામદ અને એના દોસ્તો નજીક આવી ગયા એની અમીનાને ખબર ન રહી. કેરોસીન ચાહીએ? મામદે પૂછ્યું. અમીનાએ માથું જમીનમાં દાટી દેવાનું હોય તેમ ઝુકાવ્યું. મામદે આજુબાજુ આંખ ફેરવી તો સ્ત્રીઓ થંભી ગઈ. કોલાહલ શાંત થયો. મામદે આગળ વધીને દુકાનનું શટર પાડી દીધું. किसी को केरोसिन नहीं मिलेगा, आज हमें इसकी सख्त जरूरत है, एक काम खत्म करने का है. મામદની આંખના ડારાથી વસ્તીની સ્ત્રીઓ વિખરાઈ. ખાલી પીપમાં કેરોસીન પાછું ઠાલવવા લાગી. ગુસપુસ કરતી એકબીજા સામું જોવા લાગી.
માથામાં ફટકો વાગે ને લોહી ગંઠાઈ જાય એમ લોકો કંઈક નક્કર સમજી ચૂક્યા હતા. અમીનાનો ચહેરો લેવાઈ ગયો, આંખોમાં ફડક બેસી ગઈ, હૃદય હથોડાની જેમ ટીપાવા લાગ્યું. એ રસ્તો ક્રોસ કરતી આગળ વધી. મામદ બીધી ગયેલી બકરીને જોતો હોય એમ હસતો હતો. નાનુને ઝૂંપડીમાં અઝીમને ભળાવી અમીના ઊભી વાટે ગાંડાની જેમ ભાગી. વસ્તીથી દૂર નદીના પટમાં એક મોટો ખાડો હતો. ખાડામાં 15-20 ઝૂંપડા બિલાડીના ટોપની જેમ ફેલાયેલા હતા. પોલીસ અહીં સુધી ભાગ્યે જ પેટ્રોલિંગ કરવા આવતી. ઝૂંપડામાં ફાનસના અજવાળે લોકો અંધારું અને ફફડાટ બંને કાપતા હતા. એક ઝૂંપડીમાં રૂખી, એનો પતિ અને 2 બચ્ચા. અમીના હાંફળી ફાંફળી ઝૂંપડીમાં પ્રવેશી. રૂખી એને જોઈને હેપતાઈ ઊભી થઈ ગઈ. કેમ અમીના, અત્યારે અહીં કોઈ તકલીફ? અમીના કશું બોલી શકી નહીં. આંખોમાં ભય તરતો હતો. ચારે તરફ ડોળા ફેરવીને જોયું, કોઈ જોતું તો નથી ને. દોડીને એ રૂખીને વળગી પડી, જોરથી રડવા લાગી. અમીનાનો હાફ હજી શમ્યો ન હતો, પગ ધ્રુજતા હતા. શું થયું અમીના? કાંઈક તો બોલ. રૂખીએ અમીનાને હલબલાવી મૂકી. રૂખી, તમે બચ્ચાને લઈ આજે જ ખોલી છોડી ક્યાંક જતા રહો. રાતે અમારી બસ્તીવાળા. અમીનાની જીભ થૂથવાતી હતી. ફાનસમાં જ્યોત ફફડતી હતી. પરસેવાના રેલાથી અંધારામાં પણ એનું મોઢું ચળકતું હતું. રૂખીના બચ્ચા મૂંગા ઊભા હતા. રૂખી તરત સ્વસ્થ થઈ ગઈ. એણે અમીનાને અળગી કરી. અમીના, તું જલ્દીથી આ બસ્તી છોડી નીકળી જા. કોઈક જોઈ જશે તો અહીં બબાલ થઈ જશે. અમીના ઝપાટાબદ નીકળી ગઈ. અંધારું ઘટ્ટ બનીને થીજી ગયું હતું. ચામાચીડિયા ચક્કર લગાવતા હતા. સન્નાટાથી માહોલ ભયંકર લાગતો હતો. અમીના થોડી આગળ ગઈ ત્યાં રૂખીને કશુંક યાદ આવ્યું. એણે અમીનાને પાછી બોલાવી. ખાંડના ડબ્બામાંથી 100-100ની 3 નોટો કાઢી ડૂચો વાળી અમીનાના હાથમાં દબાવી દીધી. અમીના નિસ્તેજ આંખોથી થોડીવાર રૂખી સામે જોઈ રહી. ઓટલા પર ખુલ્લી છાતી રાખીને ધંધો કરતી, ખુલ્લું બોલતી, ખુલ્લું હસતી. રૂખીનું આ કયું રૂપ હતું? આંખમાંથી પાણી ખેંચાઈ આવ્યા. એ રૂખીને જોરથી વળગી પડી, ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી. રૂખીએ અમીનાનું કપાળ ચૂમી લીધું. અમીના મોઢું ફેરવીને સડસડાટ બહાર નીકળી. અંધકાર ઓઢીને નદીના પહોળા પટમાં ઓગળી ગઈ. વાતાવરણમાં ભારેલો સુનકાર હતો. વંદાના અવાજથી જમીન ચરચરતી હતી. હુલ્લડનું પ્રેત સન્નાટામાં નાચતું હતું. અમીનાથી મુઠ્ઠીઓ જોરથી વળાઈ ગઈ. આશંકા અને ભયથી ઘેરાયેલા મનમાં રૂખીને બચાવી લીધાનો છુપો સંતોષ પણ હતો. રસ્તે કૂતરા મન મૂકીને રડતા હતા. આજે રસ્તો લાંબો અને બિહામણો લાગ્યો. અમીના આવી ત્યારે વસ્તી અજગરની જેમ પડી હતી. પોલીસની જીપો થીજી ગઈ હતી. બસ્તીના ટમટમિયા જલતા દેખાતા હતા. ઝૂંપડીમાં દાખલ થઈ નિરાંતનો દમ લીધો. ધપ દઈ પતરાની દિવાલના ટેકે બેસી પડી. મુઠ્ઠી ખોલી તો પસીનાથી તર ભીની નોટો એની સામે તાકી રહી. ફાનસની જ્યોત મોટી કરવા હાથ લંબાવ્યો તો અઝીમ જાગતો દેખાયો. નાનું સૂઈ ગયો હતો. પતરાની દિવાલ પર એક ત્રીજો પડછાયો હાલતો જોયો તો એ ગભરાઈને ઊભી થઈ. એની રાડ ફાટી ગઈ. કોણ છે ત્યાં? કોઈ કાંઈ બોલ્યું નહીં તો એ વધુ ગભરાઈ. નાનુની પાછળનો આકાર સ્પષ્ટ થયો. મામદ, તું અત્યારે અહીં? એ થડકારો ચૂકી ગઈ. બોલ મોઢામાં જ મરી ગયા.
એણે જાત સંકોરી. મામદે શેતાનની જેમ ફાનસના અજવાળે માથું કાઢ્યું. એની સૂજેલી લાલ આંખોથી અમીના અને ઝૂંપડી બંને થરથરતા હતા. ક્યાં ગઈ હતી અમીના બીબી? અત્યારે કોની પાસે સુવા ગઈ હતી? કે પછી ખાડાવાળાને અમારો પ્લાન ભસવા ગઈ હતી? આ હલકટને કેમ કરતા ખબર પડી ગઈ. અમીનાના શરીરમાં વીજળી દોડી ગઈ. ક્યાંય નહીં, કોઈ નહીં. થૂથવાતી અઝીમને સૂળમાં ખેંચીને બેસી રહી. રાંડ કેટલા રૂપિયા લઈ આવી કાફરો પાસેથી બધું બકી મારવાના? તને ખબર નથી મારા આદમી ક્યાં ક્યાં ફેલાયેલા છે? સાલી હરામીની ઓલાદ થોડા પૈસા માટે ગદ્દારી કરી આવીને. મામદ ચિલ્લાતો હતો. અમીના મૂંગી રહીને ગુનેગારની જેમ નીચી નજરે અઝીમના વાળમાં હાથ ફેરવતી રહી. શું કહેવું? આ કમીનો કશું સમજશે નહીં. મુઠ્ઠીમાં દબાયેલા રૂપિયા ખુલી ગયા હતા. એને થયું મામદને મુઠ્ઠી ખોલી બતાવી દે. જો આ રૂપિયા લઈ આવી, લઈ લે તું, મને જે કરવું હોય તે કર, પણ ખાડાવાળાને કશું કરતો નહીં. ત્યાં નાના નાના બચ્ચા છે, ત્યાં મારી રૂખી છે. રોષ અમીનાની રગમાં વીજળીની જેમ સળગતો દોડતો હતો. ત્યાં જ મામદે એને ખેંચીને ઝૂંપડીમાંથી બહાર ધસડી લીધી. નીચ! અમારા આખા પ્લાન ઉપર પાણી ફેરવી દીધું. કમીની થોડાસા પૈસા ખાતર કોમથી વિશ્વાસઘાત કીધો. બોલતા બોલતા મામદ એને સાંકડી ગલીના નાકે લઈ આવ્યો. મામદના બૂમ બરાથી ઝૂંપડાના દરવાજા ફટાફટ ખુલી ગયા હતા. માહોલમાં ગરમાટો આવી ગયો હતો. ટોળામાં ઔરતોનો કલબલાટ વચ્ચે વિરોધનો ધીમો સૂર ઉઠતો હતો. કમીની औरत આપણી બધી વાતો ખાડાવાળાને કહી આવે છે, ત્યાંથી માલ પડાવે છે. ये तो ठीक है, वो लोग ने पहले हमला किया होता तो अपन तो नींद में ज रहते ना. ऐसी औरत को सजा करनी ही चाहिए, फिर से ऐसी कोई हिम्मत ना करे. કીડીઓની જેમ ટોળું મોટું થતું જતું હતું. મોટા રસ્તા પરથી લોકો આવીને ભળી જતા હતા. અમીનાની આંખો ફાટી રહી હતી. ચહેરો રડું રડું થઈ રહ્યો. લાચાર આંખો ચારે તરફ ફરી વળી, પણ હાથ લંબાવીને રૂખીની જેમ બાથમાં ઘાલીને લઈ જાય તેવું કોઈ નહોતું. મામદનો અવાજ તાજિયાના ઢોલની જેમ ધડામ ધડામ ભડકાતો હતો. કેટલાક જુવાનિયા મશ્કરીએ ચડ્યા હતા. મામદના હાથમાંથી બળ કરીને અમીનાએ છૂટવા કર્યું ત્યારે ખબર પડી. કાચની ચૂડી તૂટવાથી કાંડા પર લોહી વહેતું હતું. મામદ તો અમીનાનું કાંડું પકડીને મદારી જેમ ગોળ ફરતો એલફેલ બોલી રહ્યો હતો. અમીનાએ આંખો બંધ કરી. કોઈ એના કપડાં ખેંચી રહ્યું હોય એવું લાગ્યું. મામદ મોટું ટોળું જોઈ તાનમાં આવી ગયો હતો. અમીના મોતના કૂવામાં સનસનાતી ગોળ ફરતી હતી. કાતિલ ઠંડી અને માણસોના કોલાહલ વચ્ચે એને વહેલી સવારે અઝાન વખતે ફફડતું કાબાના પથ્થરવાળું કેલેન્ડર યાદ આવ્યું. આંખો જોરથી મીચીતી હતી. ચાંદ બીબી ટોળામાંથી આગળ આવી. એણે મુઠ્ઠી ભરીને મરચું ભરી દીધું. અમીના બંને સાથળ વચ્ચે હાથ દબાવી કણસથી ચત્તી પાટ પડી રહી. આખા શરીરમાં કાળી બળતરા. અમીનાએ ફેફસા ફાડીને ચીસ પાડી, યા અલ્લાહ,